દુઃખમાં જ્યારે જીવન ધકેલા જાય ને ત્યારે આણે મને દુઃખી કર્યો, પહેલાંય દુઃખી કર્યો, પહેલાંય દુઃખી કર્યો, એ માર્ગ પકડવો જ નહીં. દુઃખને લાંબો કરવું છે કે શોર્ટકટ કરવું છે એ પહેલાં વિચાર કરો. જો શોર્ટકટ કરવું હોય ને તો ભજનમાં લાગી જશો. ભજન કરતાં કરતાં પહાડ જેવા દુઃખો છે ને તો બાપ જેમ બરફનો ગાંગડો પીગળી જાય એમ દુઃખો તમારા પીગળી જશે, જીવન સુખમાં આવી જશે. સુખી થવું, સુખી થવું. જય સ્વામિનારાયણ. જીએસટી પાસે આવી ગયું લાગે છે. વારવાર જીએસટી આવી જાય. ગમે તેવું દુઃખ હશે ભજનથી નષ્ટ થશે. દુનિયાના તમામ દુઃખની કોઈ ઔષધિ હોય તેનું નામ છે ભજન. સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ. રસ્તો ન મળે ને ત્યારે માળા લઈને પ્રભુની પાસે બેસી જાશો. હું તો તમને એમ કહું, ઘીનો દીવો કરજો, તેલનો દીવો કરજો, પ્રભુને પ્રાર્થના કરશો. અને ઘી કે તેલ ઘરમાં ન હોય ને તો બાપ દિલમાં દીવો કરીને પ્રભુને પ્રાર્થના કરજો. હે માલી, હું દુખિયારો તારે દ્વારે, હું દુખિયારો તારે દ્વારે, હું દુખિયારો તારે દ્વારે, હું દુખિયારો તારે દ્વારે. આવી ઉભો મહારાજ રે, આવી ઉભો મહારાજ રે, આવી ઉભો મહારાજ રે, આવી ઉભો મહારાજ રે. આશીષ દેજો રમા લેજો નારાયણ મુનિ દેવ રે. આશીષ દેજો રમા લેજો નારાયણ મુનિ દેવ રે. તારા ભરોસે જીવન નૈયા, તારા ભરોસે જીવન નૈયા, તારા ભરોસે જીવન નૈયા, તારા ભરોસે જીવન નૈયા. હાકી રહ્યો મહારાજ રે, હાકી રહ્યો મહારાજ રે. બની સુકાની પાર ઉતારો નારાયણ મુનિ દેવ રે. બની સુકાની પાર ઉતારો નારાયણ મુનિ તો દેવ સર્વત્ર અંધકાર દેખાય, જ્યાં હાથ નાખો ત્યાંથી પછડાટ પ્રાપ્ત થાય. તેમ છતાંય મારી તમને ભલામણ, જિંદગીમાં ક્યારેય જીવન ટૂંકાવવાનો સંકલ્પ નહીં કરશો. એમ લાગે દુનિયામાં મારું કોઈ નથી, પણ ભૂલતા નહીં દુનિયામાં બીજું આપણું કોઈ હોય કે ન હોય, પણ ઠાકોરજી તો આપણા રહેવાના રહેવાના રહેવાના. આત નાથી પ્રભુને પ્રાર્થના કરજો, પ્રભુ પ્રાર્થના સાંભળશે. को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.